ઉપલેટામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો દ્વારા 2024-25ના બજેટ મુદ્દે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આંગણવાડી કર્મચારી અને આશા વર્કર કર્મચારીઓ વર્ષોથી કામની જવાબદારી નિભાવતા આવ્યા છે। અનેક ક્ષેત્ર ઉપરાંત રાષ્ટ્રીય સેવાઓની પણ ફરજ બજાવતા હોય છે। ત્યારે વર્તમાન સમયમાં તેમના કુટુંબ પરિવારનું ગુજરાન ચલાવવા પૂરતું પણ વેતન મળતું નથી। તેના દ્વારા વારંવાર પગાર વધારા, પેન્શન, ગ્રેજ્યુટી અને પ્રોવિડન્ટ ફંડના લાભ આપવા માંગ કરતા આવ્યા છે। સન 2024-25ના રાષ્ટ્રીય બજેટમાં લાભ અંગે સરકાર બજેટમાં નાણાંની જોગવાઈ કરશે એવી આશા હતી, પરંતુ સરકારશ્રીએ તેઓની સેવા અને કામગીરીને ધ્યાને લીધી નથી। ત્યારે આવેદનપત્ર દ્વારા માંગ કરાઈ છે કે આ વચગાળાના પૂરક બજેટમાં અમારા અધિકારી અને લાભ અંગે સમાવેશ થયો નથી, તો ચૂંટણી બાદ યોજાનાર રાષ્ટ્રીય પૂર્વ કક્ષાના બજેટમાં નાણાંની ફાળવણી કરવામાં આવે એવી માંગ ગુજરાત રાજ્યની આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર ફેસિલિટેટર વર્કરોની વિનંતી સાથે ઉપલેટા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડી કર્મચારી તથા આશા વર્કર બહેનો હાજર રહ્યા હતા। અને આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। અમારી માંગ છે કે અમને પહેલા તો કાયમી કરો, લઘુત્તમ વેતન આપો અને અમારો જે પગાર ટાઈમ ટુ ટાઈમ થતો નથી ને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો। અમે કાયમી ઘણે ટાઈમથી અમે રેલી હડતાલો કરીએ છીએ, પણ સરકાર અમારું કંઈ સાંભળતી નથી। જો આવું સાંભળવામાં નહીં આવે તો આગળ જતા અમે આંગણવાડી તાળા આપશું ને વધારેમાં વધારે રેલી કરશું। વિપુલ ધામેચા, આરએન ન્યૂઝ, ઉપલેટા।